મિત્રો કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. દર શનિવારે આપણે નક્કી કરેલું કે આપણે મ્યુચ્યુઅલ ફંડ પર ચર્ચા કરીશું. એકચ્યુઅલી ગઈકાલે રહી ગયું સ્થિતિ પ્રમાણે, તો સોરી માટે માફી માગું છું. અને આજે રવિવારે થોડું અવલોકન કરી લઈએ. મ્યુચ્યુઅલ ફંડ કોના માટે છે? તમારા ને મારા માટે. જો એફએનઓ કોના માટે છે? ફક્ત ઓપરેટર્સ માટે. શેરોની અંદર ટ્રેડિંગ કોના માટે છે? તો કે જે એક્સપર્ટ્સ છે એમના માટે છે. શેરોમાં ઇન્વેસ્ટમેન્ટ કોના માટે છે? કે જે 24 કલાક શેર બજારની સાથે રહી શકે છે એના માટે. મ્યુચ્યુઅલ ફંડ કોની માટે છે? જેમનો નોકરી ધંધો છે, જેમને બહુ ટાઈમ આપવો નથી, આરામથી રહેવું છે ને છતાં બી ખૂબ ગ્રોથ જોઈએ છે અને વેલ્થ જનરેશન કરવું છે, પોતાના બધા ટાર્ગેટ પૂરવા કરવા છે, વેકેશન પર જવું છે, છોકરાનું એજ્યુકેશનનું ફંડ ભેગું કરવું છે, છોકરાઓના મેરેજનું ફંડ ભેગું કરવું છે, પોતાના રિટાયરમેન્ટનું ફંડ ભેગું કરવાનું છે અને આખી જિંદગીનું બહુ સરસ પ્લાનિંગ બેઠા બેઠા ઓટો પર દર મહિને એસઆઈપી કપાતી રહે એ રીતે એ જેને કરવું છે એના માટે મ્યુચ્યુઅલ ફંડ છે, તમારા મારા જેવા માટે એનું. બાકી બધા એક્સપર્ટ ભલે કમાય ગુમાય શું કરે છે બધાને ખબર જ છે. મેં આગળ આંકડા આપ્યા જ છે, કેટલા ટ્રેડરો કમાય છે અને કેટલા એફએનઓવાળા કમાય છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ 100% લોકો કમાય છે એનો. પણ જે કંઈ તમે નિર્ણય લો તમારા એડવાઇઝરને પૂછીને, તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર. તમે જે મ્યુચ્યુઅલ ફંડના જે તમારા ડિસ્ટ્રીબ્યુટર છે, તમારા એડવાઇઝર છે, એમની પાસે આખું બેકઅપ નોલેજ છે જે તે કંપનીનું, અને એ લોકો કોઈ પણ શંકા તમારી દૂર કરશે. તમારા માટે સુટેબલ બેસ્ટ ફંડ, જે ફંડ મારા માટે સારું છે તમારા માટે ના બી હોય, તમારા માટે સારું હોય મારા માટે એકદમ બેસ્ટ કરશે. આપણે જનરલ વાત કરવાના છીએ કયા ફંડ. દર વખતે આપણે એક ફંડ રિવ્યૂ કરવાનું છે. આપણે હજી સુધી 2 ફંડ રિવ્યૂ કર્યા છે. સૌથી પહેલાં આપણે આઈસીઆઈસીઆઈ ઇક્વિટી એન્ડ ડેપ્ટ ફંડ. હવે એ કોના માટે હતું? કે જે લોકો એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમને જો સ્વિચ કરવું એનો માટે બેસ્ટ છે. અને મને જણાવતા આનંદ થાય છે, મેં આગળ પણ કહેલું કે એ વિડીયો સાંભળીને ઘણા લોકોએ એફડીને કન્વર્ટ કરી. બીજું આપણે જે ફંડ જોયું એ ક્વોન્ટ મલ્ટીકેપ ફંડ છે. એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે થયું કે એમાં ગોલ્ડ અને સિલ્વરનો પણ કોમ્પોનન્ટ છે. અને જ્યારે જીઓ પોલિટિકલ સિચ્યુએશન બહુ ડામાડોલ હોય ત્યારે ગોલ્ડ સિલ્વર વધતા હોય તો એમાં એનું એડિશનલ સ્ટેબિલાઇઝેશન બેનિફિટ મળે છે. અને એના પણ બહુ જ સારા ફીડબેક આવ્યા છે અને ઘણા લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. આપણે આજે જે ફંડની વાત કરવાના છીએ એ મોતીલાલ ઓસવાલ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ છે. એની કેટેગરીનું બેસ્ટ ફંડ છે. બહુ જૂનું નથી, 2019માં સ્ટાર્ટ થયું છે. 5 જ વર્ષ થયા છે. 5 વર્ષની અંદર 21% રિટર્ન આપ્યું છે. 3 વર્ષમાં 24% રિટર્ન આપ્યું છે. 2 વર્ષમાં 15% રિટર્ન આપ્યું છે. એમના જે પિયર્સ છે, કલીગ્સ, એનાથી કન્સિસ્ટન્ટલી 4 to 5% હાયર રિટર્ન આપ્યું છે. લગભગ 65 થી 70% પૈસા એ લોકો લાર્જ અને મિડ કેપમાં રોકે છે અને 100% 99.5% એ લોકો ઇક્વિટીમાં જ રોકે છે, બીજા કસમમાં રોકતા નથી. અને જ્યારે જીઓ પોલિટિકલ સિચ્યુએશન બહુ જ ડામાડોળ હોય મિત્રો, ત્યારે સ્મોલ કેપને બહુ જ ફટકો પડતો હોય છે, ત્યારે આવા ફંડ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. એટલે મને મોતીલાલ ઓસવાલ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ ખૂબ ગમે છે. આ જ કેટેગરીનું એક ફંડ ખૂબ પહેલાં રિટર્ન આપતું હતું. મિરાઈનું ફંડ હતું, મિરાઈ મિડ કેપ ઇમર્જિંગ મિડ કેપ ફંડ કરીને હતું. એ લાર્જ અને મિડ કેપનું જ હતું, પણ ધીરે ધીરે એનો પરફોર્મન્સ ડાઉન થયો ને આનો પરફોર્મન્સ અત્યારે બેસ્ટ કન્ડિશનમાં છે. એટલે હું રિકમેન્ડ કરું છું કે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછો અને તમે નિર્ણય લો. તમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં જ નાખો. તમે મહેરબાની કરીને ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડને મિક્સઅપ નહીં કરો. તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડને મિક્સઅપ નહીં કરો. મેડિક્લેમ અને મ્યુચ્યુઅલ ફંડને ઇન્સ્યોરન્સ નહીં કરો. એમાં પણ એવું લાગે છે કે આપણને આટલા પૈસા મળી ગયા, પણ સરવડે કંઈ નહોતું. મેડિકલની સિસ્ટમ તમારી જુદી રાખો. તમને કંઈ થાય તો 10, 15, 20 લાખનું તમારું કવરેજ હોવું જોઈએ. એ તમારે કરી જ લેવાનું. આને છૂટું રાખો, કારણ કે આને ગ્રોથ માટે તમે છોડી દો. તમે મિક્સઅપ કરશો તો આ બાજુ બી મજા નહીં રહે, આ બાજુ બી મજા નહીં રહે. એ મારી સલાહ છે, પણ તમારે પૂછવાનું કોને? તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને. આ ઉત્તમ ફંડ છે મોતીલાલ ઓસવાલ લાર્જ એન્ડ મિડ કેપ અત્યારની સિચ્યુએશન માટે. અને આ સિચ્યુએશન લગભગ 4-5 વર્ષ ચાલશે. જીઓ પોલિટિકલ ડામાડોળ પરિસ્થિતિ 2030 સુધી થતી હોય એવું લાગે છે. એટલે હું સ્ટ્રોંગલી રિકમેન્ડ કરું છું.
અને જો આપને મારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, આપના મિત્રો સાથે નિયર એન્ડ ડિયર સાથે શેર કરજો. ખાસ જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે રિલક્ટન્ટ હોય અથવા તો એમને મ્યુચ્યુઅલ ફંડમાં કયા મ્યુચ્યુઅલ ફંડમાં બરોબર ઇન્વેસ્ટ નહીં કરવું એની પ્રોપર ગાઈડલાઈન ના મળતી હોય ને ખાસ વહેંચજો. પણ છેલ્લે સૌથી મહત્ત્વનું એ છે કે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછ્યા વગર કંઈ કરતા નહીં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.